હેલો, વેલકમ ટુ ધી શક્તિ આઈએસ એકેડમી. આ ન્યૂઝ છે આજનો ટોપિક ઇન્ડિયા યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. તો ઇન્ડિયા યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે આપણે જોઈએ છીએ તો એની અંદર આપણે ઘણા બધા લેવલ્સ એની અંદર હોય છે. સૌથી પહેલા આપણે જોઈએ તો 5 લેવલ્સ હોય છે. તો ફર્સ્ટ લેવલ છે પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ. તો પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટમાં શું હોય છે તો જેની અંદર શું બહાર પાડવામાં આવે છે પોઝિટિવ લિસ્ટ કે એની અંદર એવા એગ્રીડ આઇટમ્સ લખેલી હશે કે જેની ઉપર ટેરિફ રિડ્યુસ કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ આપણે કોની ભેગું સાઇન કર્યું છે ઇન્ડિયા અને મેરકસર ભેગું. સેકન્ડ આવે છે એની આગળ એક ફર્ધર એક સ્ટેપ અહેડમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. આપણે જે હાલમાં અત્યારે વાત કરી છે તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં શું હશે તો એની અંદર કેવું લિસ્ટ બહાર પાડવામાં આવશે કે નેગેટિવ લિસ્ટ. તો નેગેટિવ લિસ્ટની અંદર શું હશે કે જે બીજા હોય મોસ્ટ ઓફ બધા ટેરિફ્સ જે બધા હશે એને બધાને બધી જગ્યાથી એલિમિનેટ કરવામાં આવશે, પણ થોડાક જ એવા લિસ્ટ બાકી હશે કે જેની ઉપર ટેરિફ રાખવામાં આવશે એને પ્રોટેક્ટેડ ગુડ્સ માટે. એટલે આ થોડું પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ કરતાં થોડું બ્રોડર ઇન્ટિગ્રેશન છે જે આપણે ઇન્ડિયા અને આસિયાન ભેગું સાઇન કરેલું છે. પછી ત્યારબાદ આવે છે થર્ડ, જેને કહેવાય બરાબર કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ. બરાબર, હવે એની અંદર શું હોય છે એ વધારે ઇન્ટિગ્રેશન છે. એની અંદર શું છે, એની અંદર ગુડ્સ છે, એની અંદર સર્વિસીસ છે, એની અંદર ઇન્વેસ્ટમેન્ટ્સ છે અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ પણ છે. બરાબર, હવે આમાં આપણે જોયું તો શું હતું કે ગુડ્સ ને એવી રીતે જ હતું. આની અંદર મોસ્ટ ઓફ બધું ઇન્ટિગ્રેટ કરવામાં આવે છે. ગુડ્સ, સર્વિસ, ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. આપણે ઇન્ડિયા અને કોરિયા ભેગું સાઇન કરેલું છે, ઇન્ડિયા અને સાઉથ કોરિયા ભેગું. આ એક ફર્ધર સ્ટેપ અહેડ. બરાબર, હવે એનાથી આગળ જઈએ તો શું છે, સૌથી પહેલા જેમ કે યુરોપિયન યુનિયન હતું એ સૌથી પહેલા શું હતું કસ્ટમ યુનિયન તરીકે જ કામ કરતું હતું. હવે અંદર મેકેનિઝમ શું હોય છે કે ઝીરો ઇન્ટરનલ ડ્યુટી હોય એ ઝીરો ઇન્ટરનલ ડ્યુટી હોય. પછી કોમન એક્સટર્નલ ટેરિફ્સ હોય વર્લ્ડની અગેન્સ્ટમાં, કારણ કે એક આખું યુનિયન છે, યુનિયનને પ્રોટેક્ટ કરવા માટે બીજા સામે ટેરિફ્સ પણ હશે, જેમાં લેબર અને કેપિટલ ફ્રીલી મૂવ કરશે. લેબર અને કેપિટલ ફ્રીલી શું કરે મૂવ કરી શકે. બરાબર, આવી રીતે ઇન્ટરનલ ડ્યુટી તો કઈ હશે નહીં. હવે આમાં આપણે જોયું ગુડ સર્વિસ ઇન્વેસ્ટમેન્ટ છે, આની અંદર એ બધી વસ્તુ તો છે જ, તે સાથે સાથે શું છે લેબર અને કેપિટલ પણ ફ્રીલી મૂવ કરે છે. જ્યારે ઇકોનોમિક યુનિયનની વાત કરી ત્યારે યુરોપિયન યુનિયન 1992 એસ્ટાબ્લિશ. બરાબર, એની અંદર શું હોય છે કે ઇકોનોમિક પોલિસી હોય, ગવર્મેન્ટ શું બહાર પાડે ઇકોનોમિક પોલિસી. ઇકોનોમિક પોલિસીની અંદર શું હોય કે એની અંદર બે પાર્ટ્સમાં ડિવાઈડ થઈ ગયેલું હોય, જેમાં એક ફિસ્કલ પોલિસી હોય અને મોનેટરી પોલિસી હોય, જે આ આખું બધું એનું ઇન્ટિગ્રેશન થાય અને એક જ પોલિસી બધા કન્ટિન્યુ કરતા હોય, જેમ કે યુરોપિયન યુનિયન. એટલે આટલા બધા સ્ટેપ્સ છે એની અંદર, જેમાં ટોટલ એલાઇનમેન્ટ થઈ જાય છે ઇકોનોમિક યુનિયનની અંદર. હાલમાં આપણે શું સાઇન કર્યું છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આપણે જે સાઇન કર્યું છે યુકે ભેગું, તો આપણને શું છે એનું બેનિફિટ્સ, શું છે નુકસાન, પછી શું આપણે કઈ રીતે ફાયદો ઉઠાવી શકીએ એ આપણે આગળ જોઈએ. હવે ઇમિડિયેટ ઇકોનોમિક વિન્સ આપણને શું છે. હવે ગુડ્સમાં સૌથી પહેલા આપણે જોઈએ, આપણે ગુડ્સ અને સર્વિસની વાત કરીએ તો સૌથી પહેલા શું આવે ગુડ્સ. હવે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પહેલા શું હતું, આપણી ઉપર શું હતું, ઇન્ડિયા શું ફેસ કરતું હતું કે 12-16% ઇમ્પોર્ટ ડ્યુટી હતી આપણી ઉપર, જેથી કરીને આપણી બધી ફેક્ટરીઝ છે હબ્સની અંદર, જેમ કે તિરુપુર છે જેમાં ગાર્મેન્ટ્સની ફેક્ટરીઝ છે જાજી બધી, અને આગ્રામાં ફૂટવેર છે. તો એ બધી જ્યારે જાય એના બધા પ્રોડક્ટ્સ જાય તો એની ઉપર ઓલરેડી કેટલું 12-16% ઇમ્પોર્ટ ડ્યુટી હોય. જ્યારે સામે બીજા કન્ટ્રીઝ હતા જેમાં બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, કંબોડિયા છે, ત્યાં ડ્યુટી ફ્રી હતી ત્યાં બધાને. તો હવે આપણે 100 રૂપિયાની હોય તો આપણી વસ્તુ કેટલામાં મળે, 116 રૂપિયા મળતી હોય. તો એટલી કોમ્પિટિશન એને ફેસ કરવી પડે અને કોમ્પિટિટિવ એની પ્રોડક્ટ્સ રહે નહીં. હવે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બાદ શું થશે, ઇન્ડિયાને શું થશે ગેઇન, 100% ડ્યુટી ફ્રી એક્સેસ મળશે. ઇન્ડિયાને શું મળશે, 100% ડ્યુટી ફ્રી એક્સેસ મળશે. પછી કોમ્પિટિંગ સ્ટ્રિક્ટલી ઓન મેરિટ ઉપર, ક્વોલિટી ઉપર અને
આપણને શું મળશે? ડાયરેક્ટલી ડોમેસ્ટિક એમ્પ્લોયમેન્ટમાં વધારો મળશે. જેમ વધારે આપણી પ્રોડક્ટ્સ વેચાશે એવી રીતે આપણે ઝાઝા બધા લોકોને વધારે એમ્પ્લોય કરશું તો એ લોકોને ઝાઝી બધી વધારે ઇન્કમ મળશે. તો આવી રીતે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પછી આપણને આટલો ફાયદો જોવા મળશે. હવે સર્વિસીસમાં આપણને શું છે ફાયદો? ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ, આ એક રાઇટ છે, એક ઇન્ડિયન છે, એ શું કરે છે? કોન્ટ્રીબ્યુટ કરે છે. શું કરે છે? કોન્ટ્રીબ્યુટ. તો એની પર કોન્ટ્રીબ્યુશન કેવું છે? ડબલ કોન્ટ્રીબ્યુશન છે, ડબલ. કઈ રીતે? તો એ ત્યાં યુકે સોશિયલ સિક્યુરિટીમાં પણ ફંડ્સ આપે છે, સાથે સાથે ઇન્ડિયામાં પણ કોન્ટ્રીબ્યુટ કરે છે, એટલે એને ડબલ બર્ડન છે. હવે આજે છે એને શું છે? 5 યર્સમાં ફોર અપ ટુ 5 યર્સ એને શું મળશે? એક્ઝેમ્પ્ટ મળશે. અંડર ધ ન્યૂ સોશિયલ સિક્યુરિટી એગ્રીમેન્ટ ઇન્ડિયન વર્કર્સ જે છે એ એક્ઝેમ થાય છે યુકે ડબલ ટેક્સેશનમાં હિસાબે. જેથી કરીને વેલ્થ બેનિફિટ્સ એને કેટલા મળશે? ઓવર 75,000 ઇન્ડિયન વર્કર્સને બેનિફિટ મળશે અને 900 કંપનીઝને આ બેનિફિટ્સ પ્રોવાઈડ થશે અને એને વેલ્થને રિટેઇન થશે. બરાબર. પછી ગુડ્સ અને માર્કેટ્સ ની અંદર વાત કરીએ. ઇન્ડિયાને શું ગેઇન્સ છે ઇમિડિયેટલી? ઇન્ડિયાને શું ગેઇન્સ છે ઇમિડિયેટમાં? તો આપણે જોઈએ કે 99% જે છે આપણી ઇન્ડિયાની એક્સપોર્ટ, બરાબર, એ શું થશે? યુકેની અંદર ડ્યુટી ફ્રી એન્ટર થશે. તો આપણે જોયું હતું આગ્રામાં ફૂટવેર છે, જ્યારે તિરુપુરમાં આપણે જોયું હતું ગાર્મેન્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ છે. તો એ લોકોને ફૂટવેર્સ છે એમાં ફાયદો થશે, ગાર્મેન્ટ્સમાં ફાયદો થશે. બરાબર. મરીન આપણી જે પ્રોડક્ટ્સ છે જે એ ત્યાં ઇઝીલી ડ્યુટી ફ્રી પહોંચી શકશે. પછી એન્જિનિયરિંગ આપણે જે બધા ગુડ્સ છે આપણે જે બનાવી છે એ ત્યાં પહોંચશે ડ્યુટી ફ્રી, અને કોમ્પિટિશન આપણને ઓછી ફેસ કરવી પડશે. અને ઓટો કોમ્પોનેન્ટ્સ, એન્જિનિયરિંગના પાર્ટ્સ આપણે જેમ કે ઓડી મર્સિડીઝના પણ આપણે બનાવી છે, તો ઓટો કોમ્પોનેન્ટ્સ પણ ત્યાં ઇઝીલી અવેલેબલ થઈ જશે અને આપણે સારી ઇન્કમ મળશે, ફોરેક્સ રિઝર્વ્સ આપણને મળશે. હવે સ્ટ્રેટેજિક રિડક્શન છે. હવે કોઈ એમ કે આજે જે રિડક્શન છે તમે અચાનકથી તમે એટલી ઝડપી કરી નાખશો તો તમારે જે ઇન્ડસ્ટ્રીઝ છે તે પોતાની ગ્લોબલ હારે કમ્પીટ નહીં કરી શકે અને નુકસાનમાં જશે. તો એનો એક એક્ઝામ્પલ છે, આપણે આગળ જોઈએ અહીંયા કાર્સમાં. તો કાર્સની અંદર આપણે ટેરિફ આપણે ગ્રેજ્યુઅલી રેડ્યુસ કરવાનું છે. બરાબર. 110% અત્યારે હતું, એમાંથી આપણે કેટલું જવાનું છે? 10% સુધી કાર્સની અંદર. પછી ત્યાંની સ્કોચ અને વિસ્કી, જે સ્કોચ વિસ્કી કહેવાય, બરાબર, એ ફેમસ છે. તો એ ખૂબ જ આપણે પ્રેશર કરતા હતા કે તમે આ માર્કેટને ઓપન કરી દો તમારી ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને. તો આપણે એને કઈ રીતે રેડ્યુસ કરવાના છીએ? 150%થી લઈ 40% સુધી આપણે લઈ જવાનું છે સ્કોચ વિસ્કીમાં. હવે એની અંદર સેફગાર્ડ્સ કઈ રીતે આપણે મૂક્યા છે? આ રિડક્શન જે થવાનું છે એ હેપન ઓવર એ એક્સટેન્ડેડ ટાઈમલાઈન, જેમાં કોટાસ અને ફેઝિસનો, જેમાં આપણે શું યુઝ કરશી? કોટાસ, પછી ફેઝ ડાઉનનો યુઝ કરશું. બરાબર. જેથી કરીને ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને ટાઈમ મળે સરખો અને કામ કરી શકે. બરાબર. પછી કોમ્પિટિશન. વાય કોમ્પિટિશન? પ્રોટેક્શન આપણે કરવું જોઈએ કે નહીં ઇન્ડસ્ટ્રીઝનું? જે આપણે બહુ હમણાં રાઇટ ગવર્મેન્ટ આવ્યા પછી બધા શું કરે? પોતાની જે ઇકોનોમીને શું કરી દે? ક્લોઝ કરી દે. તો અત્યારે શું છે એ આપણે જોઈએ કે પ્રોટેક્શનિઝમ છે એ એક ટ્રેપ છે. કઈ રીતે? હવે માની લઈએ કે આપણે ઇનફાઇનાઇટ પ્રોટેક્શન આપી દીધું, બરાબર, ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને. તો આપણે જોયું હતું 1990s પહેલા શું થતું હતું. આપણને કોઈ જાતની એવી પ્રોડક્શન જે ગુડ્સ, એવા પ્રોડક્ટ્સ એવી નહોતી મળતી, જેમ કે કાર્સ નહોતી એવી મળતી યુઝ કરવા માટે. તો શું થતું? આપણે, કારણ કે ઇન્ડસ્ટ્રીઝ હતી ઇનએફિશિયન્ટ હતી, નથી એની પાસે ટેકનોલોજી, નથી એની પાસે કેપિટલ, નથી એની પાસે ઇનોવેશનની કોઈ બીજી વસ્તુ, કે એને એમ થાય કે અમે ચેન્જીસ એની અંદર કરી લઈએ. જેથી કરીને ક્વોલિટીમાં આપણને શું મળતું? સ્ટેગ્નન્ટ ક્વોલિટી. એમ્બેસેડર હોય તો એમ્બેસેડર જ મળે, ફિયાટ તો ફિયાટ જ એટલી બધી, અને ઇનોવેશન પણ ઝીરો હોય.
તો આવી રીતે પ્રોટેક્શનિઝમ એક ટ્રેપ છે, તો એમાં આટલા આપણને નુકસાન થાય છે. પછી ત્યારબાદ આપણે જોઈએ તો હાલમાં આપણને શું છે, એક સર્કલ છે. આ શું છે? વર્ચ્યુઅસ સાયકલ ક્રિએટ કરે છે. જેમ કે આપણે માની લઈએ કે ટેરિફ્સને આપણે રિમૂવ કરીએ. ટેરિફ્સને આપણે રિમૂવ કરીએ તો શું થાય? ફોરેન કોમ્પિટિશન જે હશે ઇન્ડિયામાં થશે અને એની બધી પ્રોડક્ટ્સ ક્યાં આવશે? ડોમેસ્ટિક માર્કેટની અંદર આવશે. આ એક હતો ફર્સ્ટ સ્ટેપ. પછી સેકન્ડમાં શું થશે? જેમ આપણે જોયું હતું 1990s ની અંદર કઈ રીતે બધી ઇન્ડસ્ટ્રીઝ હતી એ સ્ટેગ્નેન્ટ થઈ ગઈ હતી, એની કોઈ ક્વોલિટીઝ પ્રોડક્ટ્સમાં ઇમ્પ્રૂવ નથી કરતી. એવું નહીં થાય. શું કામ? કારણ કે જેમ જેમ નવી નવી ઇન્ડસ્ટ્રીઝ એને કોમ્પિટ કરવા આવશે તો એ શું કરશે? ફોર્સફુલી ઇનોવેટ કરશે પોતાની ક્વોલિટીઝમાં, ટેકનોલોજીઝમાં અને પ્રાઇસ રિડક્શનમાં પણ. તો એનો બેનિફિટ કોને થશે અલ્ટિમેટલી? આ જોઈએ આખું ચક્ર અહીંથી જાય છે, પછી અહીંથી અહીંયા સુધી આવ્યું. તો કન્ઝ્યુમરને વેલફેર માટે સિટીઝનને શું મળે છે? વર્લ્ડ ક્લાસની પ્રોડક્ટ્સ બધી મળે છે, એના એક્સેસ મળે છે. હવે એમાં આ જે બધી વસ્તુ છે એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોણ છે? આપણે કોના માટે કરીએ છીએ? તો કે સિટીઝન્સ માટે, જેના વેલફેર માટે બધી વસ્તુ, નથી કે આપણે ટેરિફ માટે કરતા. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો શું છે ફોર્થ પોઈન્ટ? તો શું થાય? ગ્લોબલ સ્ટ્રેન્થ વધશે. ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ બીકમ હાર્ડન્ડ. બરાબર, ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને શું થઈ જશે? સ્ટ્રોંગ બનશે, એફિશિયન્ટ બનશે, ગ્લોબલી કોમ્પિટિટિવ બનશે. જેથી કરીને એ ઇન્ડિયાની અંદર તો નહીં, બહારથી પણ બહારના કન્ટ્રીઝ સાથે પણ કોમ્પિટ કરશે અને ફોરેક્સ રિઝર્વ્સમાં થશે બેનિફિટ્સ અને ઇકોનોમીને પણ એટલો બેનિફિટ મળશે. તો આની અંદર કોર ઇન્સાઇટ શું છે અત્યારે કહેવાપણું? કે કોમ્પિટિશન ઇઝ નોટ એ ફેવર. આપણે કોઈ ફેવર નથી આપતા બ્રિટનને, પણ આ તો એક વાઇટલ કેટેલિસ્ટ છે ઇન્ડિયન કન્ઝ્યુમર માટે અને એક અલ્ટિમેટ ટેસ્ટ છે, બરાબર, ઇન્ડિયન કોમ્પિટિટિવ કોન્ફિડન્સ માટે કે હા આપણે પણ એચીવ કરી શકીએ છીએ. તો આવી રીતે આખી વર્ચ્યુઅસ સાયકલ ક્રિએટ થાય છે અને પ્રોટેક્શનિઝમ કઈ રીતે ટ્રેપ બને છે અને અલ્ટિમેટલી કોણ એની અંદર બેનિફિટ કરશે? કન્ઝ્યુમરનું વેલફેર જ તે થશે. હવે આપણે ટાર્ગેટ શું છે રોડ અહેડ? એગ્રીમેન્ટ તો આપણે કરી દીધો, પણ આપણે પ્રોપર યુટિલાઇઝેશન એનું થવું જોઈએ. હવે 56 બિલિયનનો અત્યારે ટ્રેડ થતો હોય, બરાબર, તો આપણે એને ક્યાં સુધી પડવું લઈ જવું છે? 112 બિલિયન સુધી, બરાબર. નોર્થ સ્ટાર ડબલિંગ બાયલેટરલ ટ્રેડ બિટવીન ઇન્ડિયા એન્ડ યુકે બાય ધ એન્ડ ઓફ ધીસ ડેકેડ. એન્ડ ઓફ ધ ડેકેડમાં આપણે આને ડબલ કરી નાખવું છે. પછી એની દરેક ક્વેશ્ચનની વાત કરે. જોયું આ ક્વેશ્ચનનું નિશાન છે કે ઇન્ડિયાએ હંમેશા જે પોતાના જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે એને અંડર યુટિલાઇઝ કર્યા છે. એટલે આપણી ગવર્મેન્ટ છે જે ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ છે કે કોઈ પણ પાર્ટનરશિપમાં જોડાવા પહેલા હિચકિચાય છે. શું કામ? કારણ કે ઇન્ડિયન્સ એટલા બધા બેનિફિટ લઈ શકતા નથી, જ્યારે બહારની કન્ટ્રીઝ હોય આપણે ઇન્ડિયામાં બેનિફિટ લઈ જાય છે. તો સાઇનિંગ ધ એગ્રીમેન્ટ એ ખાલી એક સ્ટેપ જ છે, બરાબર. હવે આની અંદર કઈ રીતે બધાને કામ કરવું જોઈએ? તો ફર્સ્ટ કે એક્સપોર્ટર્સ છે એને એના પોતાના ન્યૂ ડ્યુટી ફ્રી કોરિડોર્સને યુટિલાઇઝ કરવા જોઈએ કે કયા ન્યૂ ડ્યુટી ફ્રી છે, શેમાં કયા પ્રોડક્ટ્સની અંદર છે, સર્વિસીસની અંદર છે, એ બધા એક્સપ્લોર કરવું જોઈએ. રેધર કે જે પોતાની લેગેસી જે માર્કેટ્સને ઓલરેડી એસ્ટાબ્લિશ છે એ પ્રમાણે. પછી ગવર્મેન્ટ છે એને શું કરવું જોઈએ? એને કમ્પ્લાયન્સ પ્રોસિજર્સને સિમ્પ્લિફિકેશન કરવું જોઈએ. પ્રોસિજર્સને સિમ્પ્લિફાય કરવું જોઈએ, બરાબર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું જોઈએ. ત્યારબાદ આપણે જોયું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં આપણે ગવર્મેન્ટ ઘણું બધું કામ કરે છે જેથી કરીને ફ્રિક્શન્સ રિડ્યુસ થાય. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં મતલબ કે માની લો કે કોઈ ફેક્ટરી સ્થાપવી હોય તો એમને સિંગલ વિન્ડો મળે. સિંગલ વિન્ડોથી લઈ ફેક્ટરીઝના જેટલા બધા હોય એમને એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ પાસે ન જવું પડે, જેમ કે જ્યુડિશરીના કોઈ ઇસ્યુ ન થાય, લેન્ડ ડિપાર્ટમેન્ટ પાસે ન જવું પડે અને એકમાં જ એને એપ્રુવ થઈને બહાર નીકળે. એને કહેવાય સિંગલ વિન્ડો ક્લિયરન્સ. પછી ઇન્ડસ્ટ્રીઝના એસોસિએશન છે એને શું જોવું જોઈએ? એને લોન્ચ કરવું જોઈએ એગ્રેસિવ અવેરનેસ કેમ્પેઇન, જેથી કરીને એજ્યુકેટ કરી શકે બિઝનેસને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના બેનિફિટ્સ લેવા માટે. પછી ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને શું કરવું જોઈએ? ફોકસ રિલેન્ટલેસલી ઓન પ્રોડક્ટિવિટી. કઈ રીતે પ્રોડક્ટિવિટી વધારવી, કઈ રીતે એની ક્વોલિટી સારી પહોંચાડવી અને કઈ રીતે સતત ઇનોવેશન
કરતું રહેવું. બરાબર. તો આ હતું ઇન્ડિયા યુકેનું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, રાઈટ. સો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધી ચેનલ for the current affairs videos and upcoming the more subject videos that will benefit you in the prelims, mains and the interview. Thank you so much.